શું કરે છે? મંગળ ઉપર જવાની તૈયારી કરું છું. આવું છે તમારે? સમોસા બનાવું છું, ટિફિન ભરીને જવાની છું. ન્યા બેહીને ખાવાનું છે. તમારે આવું તો આપણે બે ભેગા બેહીને ખાવું ન્યા જઈને. અરે આને તો કઈ પૂછાતું નથી હવે. એક તો જીભડા ચટાકા નખાય, ગરમીમાં બધું નવું નવું બનાવીએ છે ને પાછા પંચાયત કરવા આવે. હું ખાવું તે કરું ને એના કરતા કરાવવા લાગો ને કઈ. બધાયના ઘરવાળા કેવા, એની ઘરવાળીઓને બધે ફરવા લઈ જતા ને તમે જ છો કોઈ દી મને ક્યાંય ફરવા ના લઈ ગયા. મારા તો નસીબ જ ફૂટેલા નીકળ્યા હાવ. અરે તારા નસીબનો કઈ વાંક નથી, તારા નસીબ તો હારા જ છે, પણ વાંક તારા હાથનો છે. એમાં ફરવાની રેખાયું જ નથી જરા. મારા હાથમાં તો દુબઈ, સિંગાપોર, મલેશિયા બધાયની રેખાયું હતી, પણ તમારા ઘરના ઠામડા ઘોહી ઘોહીને બધી રેખાયું વહી ગઈ મારી. સમીર, તમને ખબર લગન હાટુ છોકરી જોવા જાય તે એનો હાથ જ હુકામે માગે? મને નથી ખબર હો. અરે એને ઈ છોકરીને એના ઘરમાં લઈ આવે અને પછી ઈ આયથેથી છે ને ઠામડા ઉટકાવે, રસોઈ કરાવે, કપડા ધોવરાવે, કચરા પોતા કરાવે, બસ કામ કરાવવા હાટુ જે હાથ માગે છે. કા મોઢું કે પગ નથી માગતા, હાથ જ કેમ માગે છે? આખો દી હું બોલતી રહેતી, બકબક કરતી રહેતી, તમને સંભળાય છે કે નહીં? તમને શું લાગે છે કે હું ગાંડી છું, હું પાગલ છું, મને મગજ નથી, હું બોલબોલ જ કરે રાખું છું? જવાબ દો, તમને પૂછું છું. તને બધી ખબર જ છે તો મને પૂછે છે હું કામે? લ્યો પાણી પી લ્યો. આ મારો ઘરવાળો છે ને એટલો કામઠો છે કે ઊભું થઈને છે ને પાણી પીવા જવાનો ટાઈમ ના હોય. પાણીનો ગ્લાસે આપણે ભરીને દેવાનો, ગ્લાસ પાછો મૂકવાય આપણે જવાનો. હમણાં હાથ લૂછ્યા હતા ને તો નેપકીન આયા છે, નેપકીન એને મૂકવા જવાનો ટાઈમ ના હોય. અને જમી લે ને તો જમીન ડીશ મૂકવાનો ટાઈમ ના હોય. કામ કેટલું હોય એને. નાહી લે ને તો નાઈને ટુવાલ હુકવવાનો ટાઈમ ના હોય, ટુવાલે બેડ ઉપર હોય. કામ કેટલું હોય, જાવું હોય ને કામે. અને પાછા તો એના ઘરના આપણી પાસે શું આશા રાખે ખબર? 5 વર્ષથી આજે આપણે ઘરમાં આવ્યા ને, અમારા ઘરના કામ તો તમારે કીધા વગર સમજી જ જવાના. અને જો ભૂલે છો કે આપણાથી એકાદું કામ ભૂલાઈ ગયું કે આપણને દેખાણું ના હોય ને તો એમ કે તારમાં તને કઈ શીખવાયું નથી. પણ આ આટલા વર્ષથી અહીંયા છે અને તમે પાણી જાતે લઈને પીતા શીખવાડ્યું નથી, નેપકિન મૂકતા શીખવાડ્યું નથી, ડીશ મૂકતા શીખવાડ્યું નથી, ટુવાલ હુકવતા શીખવાડ્યું નથી. એનું કરો પછી અમને શીખામણ દેવા આવજો. એ તારી પાસે 2 લાખ રૂપિયા હોય તો તું શું કરે? અરે તમને આપી દો યાર હવે. અને સમજી લે તારી પાસે 5 લાખ રૂપિયા હોય તો તું શું કરે? એ તમને આપી દો, મારે શું કરવાથી હું રાખું હવે? અને સમજી લે કે તારી પાસે 5230 રૂપિયા હોય ઈ પૈસાનું નામે નથી લેવાનું, ઈ પૈસા મારા ડ્રેસ લેવાના. નામે લેતા ઈ નહીં તમને આપું. ચાલ નીકળો.